હાલ વિક્રમ ઠાકોરને લઈને એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। આજે ગુજરાત ફિલ્મ જગત અને સંગીતની દુનિયાનો એક ખૂબ જ જળહળતો દીપક ઓલવાઈ ગયો છે। એકવાર પીયુને મળવા આવજે, હાલ ભેરુ ગામડે, કોણ પારકા કોણ પોતાના જેવી અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી સિનેમાને આપનાર દિગ્દર્શક હસમુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે। વિક્રમ ઠાકોરે એક જે પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે મારા માથે આભ તૂટી પડ્યું છે, મોટા આમ થોડી જતું રહેવાય યાર, મને ફિલ્મ લાઈનનો રસ્તો બતાવનાર, મારી પ્રથમ ફિલ્મ એકવાર પીયુને મળવા આવજેના નિર્માતા નિર્દેશક અને મારી ઘણી બધી સુપરહિટ ફિલ્મોનો જે બનાવી મારા ઘરના સભ્ય તરીકે એક મોટા ભાઈ બની ડગલે ને પગલે મને સલાહ આપી સાચી રાહ બતાવનાર મારા ભાઈ હસમુખભાઈ છે, જેમને હું મારા તરીકે મોટા ભાઈ તરીકે બોલાવતો અને આજે આપણી વચ્ચે નથી રહ્યા, હું માની શકતો નથી। આ લખતા મારા હાથ કંપી રહ્યા છે। મોટા, આપની યાદો અને આપની વાતો, આપણા સંબંધો હંમેશા જીવતા રહેશે। ભગવાન આપના પવિત્ર આત્માને શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના। ઓમ શાંતિ, મિસ યુ મોટા। ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક એવા હસમુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થઈ ગયું છે। મિત્રો, તો સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાલ નાયક એવા વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર હસમુખ પટેલ હતા। આ દિગ્દર્શક હસમુખ પટેલે અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।